અમદાવાદમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા નીટમાં હાઈકોર્ટના આદેશ બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ તે વિશે પ્રતિક્રિયા આપવામાં આવી। મનીષ દોશીએ જણાવ્યું છે કે બાળકોના ભવિષ્ય સાથે કૌભાંડીઓ રમત રમે છે। ત્યારે ગુજરાતમાં મે મહિનામાં 5 તારીખે પરીક્ષા યોજાઈ ત્યારે પેપર લખવાનું કૌભાંડ બહાર આવ્યું હતું અને મનીષ દોશીએ ભાજપ પર નીટની પરીક્ષામાં કૌભાંડ આચરવાનો આક્ષેપ પણ કર્યો હતો। સાથે મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે આ સુનિયોજિત કૌભાંડ છે અને પેપર લીક કરનાર માફિયાને રાજકીય રક્ષણ કેમ આપવામાં આવે છે। સમગ્ર દેશની અંદર મેડિકલના પ્રવેશ હોય, ડેન્ટલ હોય, આયુર્વેદ હોય, હોમિયોપેથી, તે તમામ માટે નીટનો જે સ્કોર આવે તેના આધારે પ્રવેશ પ્રક્રિયા સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવે છે। નીટના નામે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નીટથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ, પણ નીટની અંદર મોટા પાયે ગોટાળા, ગોલમાલ અને એના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના લાખો વિદ્યાર્થીઓ અને એમના મા બાપો જે પેટે પાટા બાંધીને મોંઘી મોંઘી ફી ભરીને પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવે છે, તેમના બાળકોના ભવિષ્ય સાથે કૌભાંડ કરનારાઓ, સરકારના આશીર્વાદથી કૌભાંડ કરનારા લોકો સતત રમત રમી રહ્યા છે। ગુજરાતની અંદર મે મહિનાની અંદર જ્યારે નીટની પરીક્ષા યોજાણી 5 મે, ત્યારે પેપર લખવાનું બારોબાર આખી કૌભાંડ આવ્યું। ગોધરાના એક શાળા સંચાલક, યાના સુપ્રિન્ટેન્ડન્ટ, એક એજ્યુકેશન કન્સલ્ટન્સી એજન્સીના કરતા હતા, પણ એનાથી આગળ તે સમયે પણ મેં કીધેલું કે ગોધરાનું કૌભાંડ એ એક વખતનું નથી, આવી અન્ય કઈક સ્કૂલોમાં બારોબાર આવી રીતે પેપરો લખાય છે। પેપરોના ખેલમાં મોટા માથા સંડોવાયેલા છે અને આ લોકો સુનિયોજિત રીતે લાખો રૂપિયા વિદ્યાર્થીના વાલીઓ આગળથી વસૂલ કરીને બારોબાર ડોક્ટર બનાવવાના ખેલ અને ગોઠવણી કરી રહ્યા છે। માર્ક્સના રેન્કને ફેર પડે, પણ આ તો ટોપર્સ બનાવવામાં આવ્યા 44। 29 મે 2024 રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી હતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ, અને ત્યારે આ સમગ્ર પ્રક્રિયાની અંદર દેશભરમાંથી 10,000 થી વધુ લોકોએ એની ફરિયાદ પણ કરી હતી, પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ની નંબર આપવાની, જે માર્ક્સ આપવાની પ્રક્રિયા છે અને પરીક્ષાની પ્રણાલી છે, એની વિશ્વસનીયતા અને કાયદેસરતા ઉપર મોટા પ્રશ્નાર્થ ઊભા થાય છે। જે રીતે તેઓ જવાબ આપવાથી ભાગી રહ્યા છે અને જે નીટની અંદર ટોપ થયા 62 થી 69 સુધીના ટોપર, એ એક જ પરીક્ષા કેન્દ્ર ઉપરના, એટલે કે ફરીદાબાદ, હરિયાણાના પરીક્ષા કેન્દ્ર ઉપરથી છે। આ 6 વિદ્યાર્થીઓને 720 માંથી 720 અને 2 વિદ્યાર્થીને 718 ને 719 આવ્યા છે માર્ક। આ સુનિયોજિત કૌભાંડ, જ્યાં જ્યાં ભાજપાના શાસન હોય અહીંયા પેપર ફોડવું, સ્પર્ધાત્મક પરીક્ષાનું હોય કે પરીક્ષાના પેપર હોય, યુનિવર્સિટીના પેપર હોય, કૌભાંડ અને કાંડ કરવામાં પંકાયેલી ભાજપા શાસકો, આ ગેરરીતિ આચરનારાઓ, અસામાજિક તત્વો, જે પેપર લીક કરનાર માફિયાઓ છે, તેને રાજકીય રક્ષણ કેમ આપે છે, મારો સીધો પ્રશ્ન છે।